સર્વોદયના આ વિશાળ પટાંગણમાં બધેલા વિશેષ આમંત્રિત મહેમાનો, વાલીગણો, સર્વોદયના સમગ્ર પરિવારજનો અને વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર. મારા વિદ્યાર્થી જીવનથી શરૂ કરીને આજે મેં જ્યાં સફળતા મેળવી છે ત્યાં સુધીની સફર આજે હું આપની સમક્ષ રજૂ કરવા ખૂબ જ ગર્વ અનુભવું છું. આ સન્માન ખરેખર તો આ વિશેષ સન્માન જે આજે હું એનો હકદાર બન્યો છું એનો સંપૂર્ણ શ્રેય હું સર્વોદય શાળા સંકુલને આપવા માગું છું કે જ્યાં મેં મારા જીવનના અમૂલ્ય એવા 4 વર્ષ વિતાવ્યા છે. તમે વિચાર તો કરો કે જે સ્કૂલમાં આવીને વિદ્યાર્થી પોતાના ઘરને પણ ભૂલી જાય એ સ્કૂલનું વાતાવરણ કેટલું પ્રેમાળ અને હૂંફાળું હશે. આ સ્કૂલની જ વાત કરું તો અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને તેમાં સંસ્કારનું સિંચન કરવા માટે શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણો અને શાળાના તમામ પરિવારજનો હંમેશા આતુર જ હોય છે. મારી પોતાની વાત કરું તો જ્યારે મેં 7મા ધોરણમાં એડમિશન લીધું ત્યારે હું ડરપોક, શરમાળ અને અભ્યાસમાં એકદમ નિરુત્સાહી વિદ્યાર્થી હતો. પરંતુ આ શાળાનું શૈક્ષણિક અને સ્પર્ધાત્મક વાતાવરણમાં મને એટલો રસ પડવા લાગ્યો કે એ જ ડરપોક અને શરમાળ વિદ્યાર્થી આજે આટલી સફળતા સુધી પહોંચ્યો છે. માત્ર અભ્યાસમાં જ નહીં પણ અભ્યાસની સાથોસાથ અભ્યાસના દરેક ક્ષેત્રમાં મેં સજ્જતા કેળવી છે. બીજી એક વાત જાણવા મળી છે કે જીવનમાં આગળ વધવા માટે માત્ર અભ્યાસ જ જરૂરી નથી. ચોપડીના 2 પુઠ્ઠા વચ્ચેનું જ્ઞાન જરૂરી નથી. જીવનમાં આગળ વધવા માટે સારા સંસ્કારો અને સારા વિચારોનું પણ આવશ્યક છે. અને એ સારા વિચારો મને આ સ્કૂલ તરફથી ભેટ મળ્યા છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે આ સ્કૂલમાં નિબંધ સ્પર્ધા, નાટ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રમતોત્સવ, કલા દર્શન વગેરે જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. અને એમાં જો સારામાં સારો કાર્યક્રમ હોય તો એ છે આપણો કલા દર્શન. ખરેખર આ સ્કૂલમાં આવીને હું મારી જાતને ધન્ય ગણું છું. છેલ્લે એક જ પંક્તિ કહેવી, ઉપવનમાં ફૂલોનો જે કરે ઉદય એ છે અમારી શાળા સર્વોદય. સંસ્કારોનો ફેલાવો કરે અમારી શાળા, જીવનમાં વિદ્યાનો વારસો અપાવે અમારી શાળા. અસ્તુ.